લેવાની થશે. તો આ એક કિંમત છે એ આકર્ષણની ગણતરીમાં ધ્યાનમાં લેવાની. ત્યારબાદ 15000 ના 15% આપણને ખ્યાલ જ છે 15 × 15 225 15 નો વર્ગ આવડે છે બરોબર. તો 15000 ના 15% એટલે 2250 એમાં પાછી એ જે 15% ની કિંમત છે એટલે કે 2250 માંથી પણ 20% ઓછી
યંત્ર પરનો ઘસારાનો દર વધારીને 10% જેટલો કરો. હવે કાચા સરવૈયામાં જોવું પડશે કે યંત્ર કેટલું આપેલું છે એ પણ આપણે જોઈ લઈએ. તો કાચા સરવૈયામાં યંત્ર આપેલું છે, આ હું પછી સમજાવીશ, બીજું બાકી રાખજો. કાચા સરવૈયામાં યંત્ર પરનો ઘસારામાં કાચા સરવૈયા બાકી આપેલી છે 2. આ બાકી આપેલી છે અને ઘસારો પણ આપેલો છે. આવું આપણે ત્રીજું ઉદાહરણ તો એમાં લગભગ આવી ગયું છે. તો યંત્ર પરનો ઘસારામાં 2 વસ્તુ તમારે રકમમાં આપી દીધી છે. તો ત્યાં તમને શું કીધું કે વધારીને 10% કરો. તો સૌથી પહેલા તો તમારી પાસે જે કિંમત આપી છે એનો ઘસારો કાચા સરવૈયામાં આપેલું છે માટેની ગણતરી અહીંયા પ્લસમાં કરી અને કુલ રકમ લખવાની છે 9000. હવે જે રકમ આવે એની ઉપર આપણે 10% લેખે ઘસારો ગણવાનો. એટલે કેટલો થશે તો કે 9000 ના 10% એટલે 900 રૂપિયા એટલે 8100 ને ઘસારો આવે. હવે અહીંયા કુલ ઘસારો કેટલો થાય તો કે 900. એમાંથી કેટલું દેવાઈ ગયું છે તો કે 675 જેટલો ઘસારો છે એ કાચા સરવૈયામાં આપેલ હોવાથી ગણાઈ ગયો છે એમ માનવાનું છે. તો હવે બાકી કેટલો રહ્યો તો કે 900 માંથી 675 બાદ કરો તો કેટલા આવશે તો કે 225. તો કેટલો ઘસારો ગણવાનો બાકી છે તો કે 225 રૂપિયા છે એ ઘસારો ગણવાનો બાકી રહેશે. તો હવે અહીંયા બીજું એ વસ્તુ ધ્યાનમાં લેવાની કે વધારીને 10% કરો. ઘસારાનો દર શોધવો હોય તો કઈ રીતે શોધવો? તો જે કુલ કિંમત આપેલી છે કેટલા છે તો કે 9000. 9000 ને 10% ટકાવારી હોય એટલે 100. 9